ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા શિનોર ચોકડી વિસ્તાર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટી ઝડપે આવી રહેલા એક ઇકો ગાડી અને એક્ટિવા મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે એક્ટિવા ચાલક ફંગોળાઈને રોડ ઉપર પટકાયો હતો. ઘટનાની વિગત વિશે વાત કરીએ તો અકસ્માત થતા જ એક્ટિવા સવાર વ્યક્તિની શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટક્કરનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તની મદદે પહોંચ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અથવા તો ખાનગી વાહન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસને પણ વાકેફ કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી અકસ્માતના ચોક્કસના કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.